પણ મિત્રો ખરેખર આનો ઢેસો ચો તારે કેવું થયું નથી તો એમ શું હલકા રોટલી વાળીને છે એક સાઈડથી રોટલી ધોળી છે એક સાઈડથી રોટલી હતી એ ભૂલ મારથી ના થાય તારે ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ શું છે નહીં ખબર મિત્રો બ્લોગ ચાલુ થાય એના પહેલાં જ હું તમને કહી દઉં કે ગઈકાલે આપણે લાઈવ થવાનું હતું પણ કોઈ કારણોસર આપણે લાઈવ નહોતા થઈ છે એના માટે દિલથી સોરી પણ આજે રાત્રે એટલે કે 27/4/2026 સોમવારના આજે સાંજે આપણે 9 વાગે યુટ્યુબમાં આપણી આ ચેનલ બીકે પાલનપુરી ઉપર લાઈવ થવાનું હોય તો તમે બધા આવજો આપણા લાઈવમાં વાતો કરશો બધી અને ખાસ તમે આજ કોણ લાઈવમાં આવવાનું બધા કોમેન્ટ કરજો જેથી હું દરેકની કોમેન્ટ આજના બ્લોગમાં દરેકની કોમેન્ટનો હું રિપ્લાય આલ્યો તો કોણ લાઈવના અંદર હોદના જોડાવાનું ખાલી કોમેન્ટ કરજો તો આજે રાત્રે 9 વાગે બધા લાઈવમાં આવી જજો ઓકે તો ચલો વ્લોગ તમે કન્ટિન્યુ રાખો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો વાગી ગયા છે સવારના 9 અને સવારમાં દેખો બનાવી દીધા છે પૌવા લાવી દીધી છે સેવ આ લાવી દીધી છે બીજી સેવ આ બે સેવ નોખી અંદર એવું છે તો ચલો મિત્રો પૌવા બના સવિતાબેને બનાવે પૌવામાં મમ્મી બનાવે ને તો જ મિત્રો મને ખાવાની વધારે મજા આવે આ બનાવે સારા બનાવે પણ હું બનાવે ખબર આ બનાવે ને હું તો કહું આમ ફીકા લાગતા ને એવા લાગે શું કહેવાનું થાય સવિતાબેન પૌવા જોરદાર બનાવી પૌવા સિવાય બધું જોરદાર બનાવે અને મને બનાવે આ પેલું મૂઢામાં આવ્યો સવારમાં ચિયા સીડ્સ પીધા સવારમાં આ ચિયા સીડ્સ મિત્રો હું 2 દિવસથી રેગ્યુલર પીવું છું એનાથી કશું ફરક આવે હું મહિનો પીવો કોઈ ફરક નહીં આવે તો બંધ કરી નાખ્યું એવું છે તો દેખો મિત્રો સવારમાં મસ્ત પૌવા ખાઈ લઈએ ચલો પૌવા ખાઈને તમને મળું ઓકે દેખો આજે બી સવારથી વ્લોગ ચાલુ કરી નાખ્યો તો આખા દિવસનો રૂટીન વ્લોગ બનાવવાનો હોય કેમ કે તમે કોમેન્ટ કરો કે સવારમાં ઉઠો એટલે કેમેરા ચાલુ કરી નાખો એક જણાનો તો કમેન્ટ હતી કે તમે 35 મિનિટનો વ્લોગ બનાવો હવે 35 મિનિટને હું 1 કલાકનો બનાવું પણ એમાં શું તમને ખબર કે બીજા બધા ઘણા બધા કોમ હોય એટલે એ કોમના કારણે 35 મિનિટના વ્લોગને એડિટ કરવામાં બધા ટાઈમ લાગે એના કારણે બાકી બનાવવામાં તો તમે કોઈ એટલો બનાવો 1 કલાકનો બનાવો શું કેવું ભાઈ હે મારા મમ્મીને કહું ને મમ્મી વ્લોગ બનાવી દે 1 કલાકનો ના બનાવે ભાઈ હા ઓમ જોઈને કે બનાવે કે ના બનાવે મોઢામાં ખાવાય વાત કરી જલ્દી અર્જન્ટે તારે ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ શું છે નહીં ખબર તો ચલો મિત્રો ખાઈ લઈએ પૌવા તમારા ભાભી મારાથી ગુસ્સે થઈ ગઈ છે લાય લગાવેલો લાય લગાડો પડે લાય લગાવેલો લાય તને લાય લગાવેલો તારા માટે ગોળી અલા એ વચ્ચે ના લગાવે ઊંધો લગાવે તું અલા આ ઊંધું બધું લગાવ્યું એમ આવડે કરે કોઈ ના બધું આવડે તો લગાવું લાય લગાવેલું લાય તું ઘડી તું આવું કરે સારું લાગે લાય લગાવે અલા ઊંધું ચોટી જા હમણાં મસ્ત લાય વ્યવસ્થિત લગાવેલું લે આ ઓને લગાવતા આવડતું નહીં લગાવી દીધું જેમ તેમ દોત પાડ દે અરે સીટી દે ચોયનું ચોય લગાવ્યું બરોબર લગાવી કોણ 12 વાગે ખાય હા પખાડ્યા કે નાવાનું આટલું કોમ કરું નાઈ લો જો હવે બ્લોગ મૂકો થોડી આસ્તે બોલતો કહું ના નાઈ લો તાર માથામાં કાલ ધોળો બાલ હતો અરે જા બધા ધોળો ગાડી નાઈ લો જો ને યાર બહુ મોડું થાય તો મે જવાનું છે બહાર ચો જાવ એ રીલ નહીં બનાવવાની પેલા ભાઈની ભાઈની બનાવવાનું ના કબૂતર ઘેર આવીને હુઈ જાય હા તો હુઈ જા આ તો કોઈ ના લો હુઈ જા રે હુઈ જા એક કામ કર હુઈ જા આ તો એ જ કરું છું હુઈ જા પણ નત કો હેરાન કરો યાર હુઈ જા પ્રેમથી બનાવો તો બનાવો બ્લોગ વગર નત બનાવો પ્રેમથી નહીં વાત તો ખીજવાડવી જ છે અડી ગયા ના દે મત કરો મારું વાળો હોય એક તો મારો સાચું કે આમ પ્રેમથી કહી દે ખાલી હા તો નાવા દો એમ પ્રેમથી કહી દે કે હા ભરત તમે નાવા જો એમ ખાલી કહી હા તો નાવા દો પખાડો પર પખાડો નહીં એમ કે ભરત તમે એમ કે તમે ભરત નાવા જો પ્રેમથી કે પ્લીઝ હા નાવા દો પ્લીઝ એમ કે ભરત હા નાવા દો લે
પ્રેમથી વણસ છે એવું કે પ્રેમથી નહીં કેવું પ્રેમથી જાવ હોય તો નક નત જ માર માટે ખાતા હોય. કોઈ વાંધો નહીં. એટલે મિત્રો શું એનું થોડું મગજ હવે થોડું ઓછું એડવા મળ્યું કે એટલે આ બધા પ્રોબ્લેમો રહેવાના હે ને આમ તો જો શું છે એક વાર પ્રેમથી કહી દે. નહીં, એને નાવા જો કે યાર કેટલા વાગ્યા હા ચલો મિત્રો 10 વધારે નહીં વાગ્યા 10 જ વાગ્યા એ હા, ગરમી લાગવા મળી. વહેલા અને પછી તું તો વહેલા ઉઠી નહીં તું તો આ કતની તમે વહેલા ઉઠીને શું હા તે વહેલા ઉઠવું ઇમ્પોર્ટન્ટ હે તો વહેલા ઉઠી કરો હો શું તમે પણ મારે શું કરવાનું હોય અમારે શું કરવાનું હોય છોકરાને તો નાઈ તો લો બીજું કોઈ ના કરવાનું હોય તો કચરા પોતું બધું તમારે કરવાનું. પતિ જો 9 વાગે તમે નવરા થઈ ગયા તમે થયા નવરા હું તો નવરો જ છું કે તો તારી અરે વાત કહો હા આ ચોક હેડો એટલે સિસ્ટમ ચાલુ મૂકીને જો કોને ચાલુ રાખી તમે મેં નહીં ચાલુ રાખી બંધ જ હોય બોયા એટલે એસી ચાલુ હતી એવું હે આ વને રાખી છે એ નથી રાઈસ માર નો મત આવ તો તું કોણ કોટાઈ ચાલુ તો એસી ચાલુ ને પણ બખાય સ્વિચ જ ચાલુ છે એસી ચાલુ હતી સ્વિચ ચાલુ નથી નથી ચાલુ એસી તો બંધ કરી દીધી બંધ હતી એટલે બંધ નથી કરી ચાલુ નહીં તો મને નહીં ખબર તો એને કરી હોય તો મને હા, એ ભૂલ મારથી ના થાય. બા મારથી ના થાય પેલી વસ્તુ મારી કેવત નહીં ચાલો મિત્રો હું ડાઈ લઉં તો મિત્રો વાગી ગયા છે 11 ને દેખો સવિતાબેન અમારા ભણાવે છે ચવાણું નાસ્તા માટે શું કહેવાનું થાય આ તો ગાઢો ખાઈ જાઓ ભૂલથી હા આનું હોય શું વળગ્યું છે દેખો અડધારે હોય નો મોઢે વળજી છે ચાસી કર્યું શું ચાચી ચાચી નથી કરી તો? તડી જો એવું હે મિત્રો દેખો સેવ બનાવી દીધી છે સેવ જો સોરી ચવાણું બનાવી દીધું છે ચામું નાસ્તા કરવા માટે ઓકે જલસા આહા આ તો બધા ભૂલી જજો હાડી પહેરીને બેઠા આ હાડી કોની પહેરી ખબર હે મિત્રો હાડી પહેરી છે સવિતાબેનની હાડી પહેરી છે મેં કઈ દીધી હા મેચિંગ તો થઈ ગયું તો કે અમારે રીલ શૂટ કરવાની છે કે તો એના માટે 2 કરવાની છે કે અલગ અલગ હાડીની જરૂર પડે તો એક હાડી તો ઓલરેડી ને લીલી હાડી તો ઘણી બધી રીલમાં આવી જઈ કે એટલા માટે હારી પહેરી પછી બીજી પહેરવાની છે પણ દેખો જેવા લાગી સારી લાગે આ હાડી પહેરે ને હાડી મિત્રો એટલે આખો મખા અલબ છો હાડી પહેરે આખી અલગ જ વાઈબ આવે એમ કહેવાનો મતલબ તો જે મંથુલાલ હા ચલો આમાં મંથુલાલ શૂટ કરી નાખશે અને તમારા ભાભીને હું તમને બતાવું હેડો શૂટ થોડું મિત્રો એક એડ શૂટ કરી નાખી કમ્પ્લેટ ને દેખો તમારા ભાભી બીજી હાડી પહેરી આમ કાવજી બહાર થાય આ કોની પહેરી મમ્મીની સવિતાબેન બેનું બ્લાઉઝ સેમ જ છે શું આ કલર તો દેખો તારી હાડી પહેરી બધી હા શોખ પહેરી શું કહેવાનું થાય શોખ પહેરી બહુ સરસ પહેરા જ કેમ હવે તું એની હાડી પહેરજે ફરી બધી ગાયું હા અડધા તો લોસ મોઢે જેવી વળી જઈએ તો મિત્રો દેખો હવે આરી હાડી પહેરીએ ને હવે થોડો ઘરનું શૂટ હે તો એ રહ્યું આપણે પટાવી દઈએ ઓકે મારા ભોણાભાઈ આવી જાય શૂટ કરવા માટે ચલો હવે શૂટ કરી દઈએ તો મિત્રો વાગી ગયા છે 12:30 હવે અમે બેસી ગયા છે જમવા દેખો જમવાના અંદર છે ચણાનું શાક રોટલી છાશ ભાત ઓકે તે જેમ પરોઠો બનાવ્યો અલગથી માર ખાવે છે એટલે હું બનાવું વળી લો શાકમાં પરોઠો હોવે આ મોણસ આખું ઊંધું આ શું કાઢું તો આ મોણસ જ આખું ઊંધું હોય તો લેજો મત ખાવા માટે ચાખવા દે કે નહીં ચાખવા દે કરવા? ચાખવાય નહીં દે સહી બોલ હા, બોલ. શાકમાં ભાવે પરોઠો મિત્રો કોમેન્ટ કરજો શાકના અંદર પરોઠો ભાવે ચાના અંદર તો પરોઠો બરોબર હવે શાકના અંદર કોને ભાવે મને ભાવે આ જગ્યાનો પ્રોબ્લેમ હે હોરે તો ખાતા ના હા પડી ખબર ચખાડવાનો કડી ચખાડે જ ખરા હા મોણસ રોટલી ખાતા બધા તો તું માણસ નહીં એનો મતલબ કે તું માણસ નહીં એમ ને તો ચાલો મિત્રો જમી લઈએ આપણે પરોઠો ના ખાઈએ વિડીયો ક્લિપ પટે એટલે થોડો ચાચી લઈએ ખાલી ચખાડજી ચખાડ તો ખરી ખાય ચખાડ તો ખરી ખાય રોટલી ખાય चलो मित्रों जमी लिए तो फाइनली मित्रों बज गए शाम के 5 और तुम्हारी भाभी हो रही है रेडी सनस्क्रीन लगा रही है तुम हंसी क्यों हिंदी जम बोल रहा हाँ मेरे को हिंदी आता है मेरे को गुजराती थोड़ा ओछा फावता है देखो तुम्हारी भाभी सनस्क्रीन लगा रही है और મિત્રો મારા પહેલા વ્લોગ તમે 3 થી 4 જોવો ને તો પહેલા બધા વ્લોગ હિન્દી હતા ખબર હે માં નહીં લગાવી આ લગાઈ દો ના 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 માર મોઢું ચકણું થઈ જાય નહીં લગાવી કીધું ના લા મત કી લા યાર એ તો યાર કરવાનો ધંધા કરે તો મને મોઢું ચીકણું થઈ જાય મને નહીં ગમતું એ તો હમણાં વગી થઈ જાય હમણાં કઈ નાખ્યું મારું બધું મોઢું બધું બરોબર તો દેખો ચલો મિત્રો હવે અમે જઈએ છીએ બજારમાં
હકીકતમાં જવાનું તો આવતીકાલે એડ કરવા માટે પણ આવતીકાલે તમારા ભાઈ તમારા ભાભી ક્યાંક બહાર જોઈશે ઓટો મારવા માટે નાનો મોટો તો એના ભાઈને કીધું આજ શૂટ કરી લો તો કીધું પતી જાય એમ તો અમે નવરા થઈ જાઓ અને કાલ અમે ચોક ઓટો મારતા આવીએ બરાબર ને મેડમ મેડમ હવે તૈયાર થાય છે એના ચૂડેલ જેવા બાલ વગી કરી છે તો ચલો નીકળીએ એટલે તમને મળીએ તો ચાલા કન્ટિન્યુ મિત્રો તમારા ભાભીને ખાલી હું ચીડાવું ખાલી દેખો હું એમ કહું કે હારી લાવીએ ખાલી બી ચીડાય ખાલી જોજો તમે દેખો લેડો હવે મોડું થાય સવિતાબેન ટીવી દેખે છે હું શું કહું લે મારે આવી લાવીએ જેટલી લાવી લાવી હા આવી લાવી જો તો ખરા જેટલી લાવી એટલી પણ જો તો ખરા આવી લાવીએ જેટલી લાવી એટલી લાવો અલા ગોડી એમ કહું તારા માટે આવી હાડી લાવી એમ કહું મેં તો લાવી હારી હા મેં તો લાવી એ ખાઈ ગયા તો પોપટ ચેવી લાગે ખાલી ચેવી લાગે પણ તું ચકલી એનું શું વિકા લાડ લે હા ચેવી લાગે ખાલી એ હાડી જેવી જોરદાર લાગે હા કુતરી બેન અમારા ઊંઘ્યા છે તમારી કમ્પ્લેન જોરદાર છે તમારી એટલી બધી કમ્પ્લેન હોય કે તમે બગાડો પોત દેવાનો પતિ જેવા છેલ્લો દાડો ઊંઘવા. તમારો દાડો છેલ્લો છે બજાર જોજે મસ્તી કરે મસ્તી ની પણ જોવો ખાલી ચીવું કરે છે છે મસ્તી કરે ઊંઘવા દે બજાર શું ઊંઘી કોઈ લઈને જવાનું નહીં પણ જોવો તો ખરા તો તમે સાફ કરો હવે રજા આ જોજો કેટલું બધું મિત્રો બગાડ્યું આ બધી ને આવી એકદમ આવી એકદમ ક્લીન એટલે ક્લીન દિવાલથી અને જો કૂતરી કૂદતી જો કૂતરી આવી કરી નાખી અમારી તમારી ઓયન બાજુવાળાની બી આવી કરી હા દેખો એટલે તારી કમ્પ્લેનો વધી ગઈ એકચ્યુઅલીમાં દેખ આ જેવી બરોબર છે હા આ જો આ ભાભી બરોબર છે જો ઓકે લો ચલો તો હવે એના માટે હોય વાયર લાવશે એટલે શું એન્ટ્રી નહીં મારી ગઈ આમાં કે આમ કૂતરો જોજો બોલાવો ખાલી 2 મિનિટમાં દેખો બરાબર ટ્રાય કરું લગભગ દેખો તમને આટલામાં જો એકે એટલે કે બરાબર ખાલી ઘરઘુરિયા બોલાવો આવે કે નહીં હું ટ્રાય મારું દેખો મિત્રો આટલામાં એકે એટલે કે તમને જો ઘરઘુરી દેખાય જો ઝૂમ કરીને જોઈ લો લો નજર માર લો ચોય એટલે ચોય જોજો આવશે હો ખાલી ટ્રાય કરું લે 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 જો એક આવી ગયો એક આમાં ખાત નીકળ્યો બીજું કોઈ આવે કે નહીં આવતું હબળે કે નહીં હબળતું લે 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 કોઈ એટલે કોઈ હબળતું નહીં એક આવ્યો ખાલી એક આવ્યો એક તો સ્ટાફ અંદર જ છે એટલે બોલાયો તો બિસ્કિટ નાખી દઉં ખાલી ઓને આ જો ઊભો મને ખાલી બહાડ દઉં બહવા દઉં ખાલી ભટ આવું જો એક આવી ગયો જો આવ્યો એક જ મિનિટ ઊભી રાખી આવી ગયો 2 મિનિટ બંધ કરી દે ઓને ભટ આવું ચલો મિત્રો હું શું કહેવાય બિસ્કિટ નાખી દઉં ચમ કે ફોન કોકનો ફોન ચાલુ વાત કરી નાખું 5:30 છે 5:30 તો ગરમી જેટલી બધી છે ને જોરદાર ગરમી દેખો ખાલી 5 મિનિટ ખાલી 2 મિનિટ ખાલી બૂટ પહેરે એટલી વારમાં ગરમી લાગી જી શું કેવું જવાન તો વહેલા પણ આમ જવાન તો વહેલા પણ હવે મોડા નીકળ્યાનું કારણ કે ગરમી વધારે હતી એના કારણે તો ચલો ડાયરેક્ટ ત્યાં જઈને તમને મળીએ ઓકે તો ફાઇનલી મિત્રો આ જગ્યાએ શૂટ કરવાનું તો બધું અંદર કમ્પ્લીટ કરી નાખ્યું શૂટ ને હવે અહીંથી જઈએ છીએ રિટર્ન જમ હા બોલો શું જવું હોય હવે ઘરે જવું હોય મને તો ભૂખ લાગી એમ નહીં ખાવું હેડો ને યાર તમે એક તો માથું દુખે ગરમી મિત્રો બહાર એવી લાગે ને અંદર થોડી ઠંડક હતી શું કેવું બહુ માથું દુખે તો ચલો હવે જોઈ જઈએ અમે તમને બતાવીએ ઓકે આ માણસના માથું દુખતું હતું કેરીઓને જોઈને માથું જતો રહ્યું હા જતો રહ્યો બોલો હવે આ કેરી લઈ લીધી એક અને એક આ પેલી પેટી લઈ લીધી ઓકે હવે માથું દુખે ના નહીં દુખતું હાલ માથું દુખતું હતું ચલો ભાઈ હવે આ લઈને જઈએ ઘરે કે ચપ્પલ લેવાના જવાનું હજુ તો ભાઈ માથું દુખવાવાળો માણસ આવી ગયું છે ઢોસા ખાવા માટે તમે ના ખાધી પકોડી હા મેં જો ખાધી ખાધી? પબ્લિક તમે જોઈ મેં પકોડી ખાધી મારા હા ખાધી લેતા છો ને મારું ખાવા એટલે લો અમારે મોય ખાધી જ નહીં જુઠ્ઠું બોલે યારી ખબર હે ખબર હે વાળી કાલ રાતના મિત્રો આપણે બ્લોગ એન્ડ કર્યો ને એના પછી યારી રાતના 10 વાગે કાલ ખબર ને મેં કીધું કે આ ઢોસા માટે રીહોણીએ તો આ માણસ રાતના મને 10:30 સ્પેશિયલ ઢોસા ખવડાવવા હોય ઘી લાગે બાળીને ખવડાવ્યા હતા એટલે કોઈ મળ્યું નતું હા જી બાળીને મિત્રો હવે જો દુકાન હવે જે પાવભાજીની દુકાન બંધ થઈ જાય મારો પ્રોબ્લેમ કહેવાય તમારો જ કહેવાય ને તમે નાટક કરી આમ પછી એને તો એના ખાધા પેલા રાધેના ઢોસા અને પાવભાજી ખાધે રાધેની બધી પબ્લિક એમ કહે કે એની પાવભાજી ઢોસા એક નંબરી પણ કાલ રિયલી કહું નમન તો નહોતા પાયા
જે ઢોસા કહેવાય ને એ રીતે બનાવેલા રોલ જેમ બનાવે ને જે હવે પેલી ફ્રેન્કી બનાવો ને એ રીતે રોલ બનાવીને આલે બાકી રાજુભાઈના ઢોસા વધારે મસ્ત આવી ને એક રાજુભાઈના અને એક ગઠોમણ પાટીએ ચૂલા ઢોસા.comના શું કેવું એમના બી જોરદાર આવે કોઈ મતલબ કોઈ વેરાયટી નહીં ત્યાં આગળ વેરાયટી મળી હા તે વેરાયટી બધી અલગ અલગ છે ચૂકલા બુર્જ ખલીફા અને ઘેર ખાવાનું કે નહીં ખાવાનું ખાવાનું હા આવું કરે ખબર મિત્રો બહારનો નાસ્તો કરી લે અને પછી ઘેર ખાવા મારે માટે એટલું મોટું પેટ નહીં કે હું ઘરનું એકલું બહારનું એકલું તમે બહારનું શું ખાય એકલું ઘરનું જ ખાકી હું બહારનું ખાય ઘરનું નહીં. દરરોજ ના શીખે શું મોઢે હવાજ લાજી ગયો બહારનું જ ખા કરે હે અને ના લઈ જાઉં ને હાલમાં ઢોસા ખાવા ના લઈને આવ્યો ને તો આખો દાડી મોઢું ચડાવે ફરે જાય આખો દાડી સાચી વાત તમે પકોડી ખાધી રસ્તા પેલાથી હું નીકળ્યો એડ કરી માં કે માં કેરીનું પેલી પેટી લેવી એમ હું કીધું પૈસે લેવા કીધું તો મોઢું ચડાવી નથી તો ઉનાળો વધી જાય પછી લઈને મતલબ શું મોઢું ચડાવ્યું ને ભાઈ મારે પેટી લેવી પડે એથી લઈને જો ઘેર આવું રહો એમાં તરત જ કે મમ્મા ઢોસા ખાવા બોલો શું કરવાનો માણસનો હા વસ્તુ જોવે તો જોવે જ જોવે વાળી મારે જે જોતું એ નહીં મળ્યું એનું શું લાવો રે હા લાવો રે એની યાદ તો યાદ રહી જાય હા સારું કહેવાય ચાલો મિત્રો ઢોસા મંગાવી દીધા ઢોસા આવે એટલે હું તમને મળું જીવને શાંતિ મળી મને કહેવાય ઢોસો શું કે મને કહેવાય ઢોસો આમ વાતાવરણ ઠંડક થઈ તમારા થઈ જ કે થઈ પણ મિત્રો ખરેખર આનો ઢેસો ચો અરે જીવ વળી જાય એમના હમણાંથી અમને ઢેસો ખરેખર મસ્ત આવે રિયલી અને દેખો સવિતાબેનનો ફોન આવી ગયો છે આપણા હવે સવિતાબેન ખાલી એક જ વસ્તુ કે ખાવાનું શું બનાવવું છે ખાલી તમે વળવું હોય જો બે કે ખાવાનું શું બનાવવું હોય અને દૂધ લેતા આવજો હલો હા રોધવાનું શું કરવું હે શું બનાવવું હે શું બીજું શું લાવવાનું હે બીજું શું લાવવાનું હે દૂધ ને દહીં ઓકે જમવાનું જે બનાવવું બનાવી દો ગો ગીત ગો શું ગાતા હતા ના ના ગો આ માણસ એમ કે આ માણસે પકોડી ખાધી ને તો એ મારા અંદરથી મારો અડધો ઢોસો ખાઈ ગયા અને પાછું નોમ મારું હાલશે કે તું વધારે ખાય તું જ ખાય તો પબ્લિકને ખબર હે કે કોણ વધારે ખાય હું નહીં ખાધી વધારે આ મારો ઢોસો મેં આખો લાવ્યો હતો ને અડધો આ માણસ ખાઈ ગયો પણ સાજો કોની યાદ આવો પેલી ની સાજો બસ ચલો ઢોસો ખાઈને મળીએ એક તો પટાઈનો છે એક પટાઈનો છે તે તમે ખાધો બકા તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે સવિતાબેન ભૂખ્યા થયા છે એટલે ખાય ચવાણું ભૂખ લાગી છે હા આમ જો ઉપર તો જો ભૂખ લાગી છે ઓકે દેખો આજે ચવાણું બનાવી દઉં એનું ખાય છે આ શું કરે પાણી પીવે છે હા એ દેખો તમારા ભાઈએ લાવી દીધો ડાયટ કોક આ પીવાની મજા આવે ને દેખો આના અંદર મેન ફાયદો એ રહ્યો કે આના અંદર શુગર નહીં હોતું પ્લસ કેલરી નહીં હોતું શું કહેવું અમારી બોડી માટે એકચ્યુઅલી હેલ્ધી છે શું કહેવાનું થાય તમારું હા મણ બહારનું ખાવાનું આમ ભાઈ હેલ્ધી જવાનું પછી એક મેં લાવી પેલા મિત્રની દુકાન અમારે એવું કહેવાય ને લચ્છી ચાલુ કરીને તો મને કે લચ્છી લઈ જો કે મજા આવશે પીવાની તમે લચ્છી લાવીએ હવે હું આ ડાયરેક્ટ વ્લોગ શું કહેવાય ક્લિપ બંધ કરીને ડાયરેક્ટ ભાઈ લચ્છી પીશે ઓકે અને સવિતાબેને જમવામાં આજ બનાવી દીધું છે ટામેટા અને ડુંગળીનું શાક તમારા ભાભી બનાવશે રોટલી પછી ખાઈ લેશું ઓકે મેડમ શું પેલા લીંબુ ભૂલી જવાનું ના સોરી યાદ ના કરાવે તો યાદ કરાયા તમે એટલા ભૂલી જવું એવું છે કંઈ વાંધો નહીં તો ફાઇનલી મિત્રો જમવાનું થઈ ગયું છે તમારા ભાઈ બનાવે છે રોટલી બનાવી દીધી છે આ શું કર્યું એ તો કોમ કરતા બળી ગઈ રોટલી બાળી નથી એટલે એમ તો એવું તો શું કામ કર્યું આટલી બધી રોટલી બાળી નથી આવકેથી પાપડ બનાવી દીધો આટલી કાળી ભટ ગઈ નથી પાપડ એટલે તો તારે કેવું ધ્યાન જ નતું એમ શું આવકે હવે રોટલી બાળી નથી એક સાઈડથી રોટલી ધોળી છે એક સાઈડથી રોટલી આખી કાળી આ તમે આ મેકઅપ હે અને આરી છે બરાબર ને આ મૂસું અને તમે આ કાળી રોટલી ખાવાની મજા આવે લાવજે હું ખાઈ લઉં હા પાપડ જે કંઈ નથી કડવી લાગે ઓકે કંઈ વાંધો નહીં થાય તો ચલો જમી લઈએ ઓકે મેડમ બતાવજો રોટલી બતાવજે બળેલી ખાલી હાથમાં બતાવજે જેવી લાગે આવકે બાળી નોશી રોટલી
ઓકે તો ચલો મિત્રો જમી લઈએ અને આજનો વ્લોગ રાખીએ આપણે આટલા સુધી. જો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. જો ચેનલમાં તમે ના હોય તો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચલો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય હિન્દ જય ભારત.